નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા વ્યવસાયકારો વિશે શીખવાના છે અને તેની ઓળખ કરવાના છે. આ ડૉક્ટરનું ચિત્ર છે. આપણે બીમાર પડી જઈએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ને, આપણને ડૉક્ટર દવા આપે ત્યાર પછી આપણે સારા થઈ જઈએ છીએ. અને આ ડૉક્ટરનું ચિત્ર છે, એ આપણી બીમારીનો ઈલાજ કરે છે. શિક્ષક તમને શાળામાં ભણાવવાનું કામ કરે છે. કઠિયારો એટલે જે જંગલમાં લાકડા કાપીને વેચે છે અને તેવી રીતે આપણને મદદ કરે છે. બરાબર, આપણને પણ લાકડીની જરૂર તો હોય જ ને, બરાબર ને, કે લાકડી શા માટે ઉપયોગી? તો જમવાનું બનાવવાનું હોય તો ચૂલા માટે ઉપયોગી, અલગ અલગ બીજા કામો માટે ઉપયોગી છે. બરાબર ને, તો એ લાકડા કાપવાનું કામ કોણ કરે છે? તો કઠિયારો કરે છે. કુંભાર માટલા બનાવવાનું કામ કરે છે. સુથાર લાકડામાંથી અલગ અલગ બધા સાધનો બનાવે છે. શું બનાવે છે? સાધનો, જેમ કે ટેબલ, ખુરશી વગેરે. દરજી કપડાં સીવવાનું કામ કરે છે. બરાબર, તમારા સરસ મજાના જીન્સ, પેન્ટ, પછી ફ્રોક બધું કોણ બનાવે? તો દરજી સીવે છે. માળી બાગ બગીચામાં ફૂલ છોડને પાણી પીવડાવવાનું કામ કરે છે. વાળન વાળ કાપવાનું કામ કરે છે. સફાઈ કામદાર જે બધી રસ્તા પર વગેરે જગ્યાએ જે બધી કચરો પડ્યો હોય, ગંદકી હોય, એ બધું સાફ સફાઈ કરવાનું કામદાર, આ સફાઈ કામદાર એ કામ કરે છે. ધોબી કપડાં ધોવાનું કામ કરે છે. ખેડૂત ખેતરમાં ખેતી કરે છે. કળીઓ ઘર બનાવવાનું કામ કરે છે. નર્સ સમયસર દર્દીઓને દવા આપવાનું, ઇન્જેક્શન આપવાનું વગેરે કામ કરે છે. પોલીસ આપણી રક્ષા કરે છે. કોઈ જગ્યાએ ચોરી થઈ હોય અથવા તો કંઈ બીજો અપરાધ થયો હોય તો તેને પોલીસ એ બધાથી આપણી રક્ષા કરે છે. સૈનિક સરહદ પર રહી આપણા દેશની રક્ષા કરે છે. એન્જિનિયર આપણા જે ઘર બનાવીએ એ ઘર બનાવવાનું કામ કરે છે. એટલે કે ઘર કેવી રીતે બનાવવાનું છે, તમને સરસ મજાનું તમારું ઘર હોય પણ એ ઘરમાં શું બનાવશો તો વધુ સારું લાગશે, એ બધું કામ એન્જિનિયર કરે છે. ચિત્રકાર સરસ મજાના અલગ અલગ ચિત્રો બનાવવાનું કામ કરે છે. પાયલોટ વિમાન ઉડાવવાનું કામ કરે છે. એટલે કે વિમાન ચાલક કહેવાય, વિમાન ચલાવે એને પાયલોટ કહેવાય. સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરે છે. વકીલ આપણને ન્યાય અપાવવાનું કામ કરે છે. કાપડિયો આપણે કપડાં લેવા જઈએ ને દુકાનમાં, અત્યારે દિવાળીમાં બધાએ સરસ મજાના કપડાં લીધા છે ને,
તો આપણે કાપડિયાની દુકાને જઈએ ત્યાં આપણને સરસ મજાના કપડાં બતાવવામાં આવે, પછી તમારે જે મનપસંદ કપડાં હોય એ તમે લો. એ કાપડિયાનું ચિત્ર છે. કંસારો. કંસારો વાસણ બનાવવાનું કામ કરે છે. કાચીઓ. કાચીઓ શાકભાજી વેચવાનું કામ કરે છે. માછી. માછી માછલા પકડવાનું કામ કરે છે. ટપાલી. ટપાલી કાગળ એટલે કે પત્ર વહેંચવાનું કામ કરે છે. હમણાં બધા ફોન છે, પહેલાંના જમાનામાં ફોન હતા નહીં, તો સંદેશો મોકલવા માટે ટપાલ મોકલવામાં આવતી. એ ટપાલ લઈને કોણ આવે? તો ટપાલી આવે. એ ટપાલીનું આ ચિત્ર છે. ચોકીદાર. ચોકીદાર હોય તો આપણા ઘરની પણ રક્ષા થાય, બરાબર ને? એટલે એ ચોકી કરવાનું કામ કરે છે. મદારી. મદારી એટલે કે અલગ અલગ જાનવરો દ્વારા અલગ અલગ ખેલ બતાવવામાં આવે. જેમ કે અહીં સાપનું ચિત્ર આપવામાં આવ્યું છે. લુહાર. લુહાર લોખંડમાંથી અલગ અલગ ઓજારો બનાવવાનું કામ કરે છે. ગોવાળ. ગોવાળ ગાયો ચરાવવાનું કામ કરે છે. જાદુગર. જાદુગર પણ પોતાના અલગ અલગ કરતબો બતાવી જાદુ કરે છે. મોચી. મોચી ચપ્પલ બનાવવાનું કામ કરે છે, અથવા તો તમારી ચપ્પલ તૂટી ગઈ હોય તો એને રિપેર કરવાનું એટલે કે એને સુધારવાનું કામ પણ મોચી કરે છે. આપ સૌએ મારો વિડીયો ખૂબ જ ધ્યાનથી અને શાંતિપૂર્વક જોયો એ બદલ આપ સૌ બાળકોનો ખૂબ ખૂબ આભાર.